નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હજુ પણ બજારોમાં ખરીદીની ધૂમ છે। ત્યારે બજારમાં ભારે ભીડ છે। મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા માટે ઉમટી પડી છે। આ વખતે ઓર્નામેન્ટ્સ અને ચણિયાચોળી મોંઘી છે, ત્યારે આ વખતે ઓર્નામેન્ટમાં અલગ અલગ વેરાયટી રહી છે। તો નવરાત્રિની અત્યારે ધૂમ ખરીદી થઈ રહી છે અને અમે છીએ રાણીના હજીરામાં કે જ્યાં ફેમસ છે ખાસ કરીને ઓક્સિડાઇઝની વસ્તુઓ વેચાવા માટે। અને મારી આસપાસ જુઓ કે જ્યાં સરસ મજાની લોકો ખરીદી કરી રહ્યા છે અને આ વખતે ઘણી નવી વસ્તુ ટ્રેન્ડમાં છે કે આપ જુઓ કે મોબાઈલ મૂકવા માટે પણ આ રીતે વાપરી શકાય છે ને આમાં મોબાઈલ મૂકી અને આ લગાવી શકાય છે જ્યારે પણ ખાસ કરી ગરબા રમતા હોય ત્યારે। અને આવા પ્રકારના ઓર્નામેન્ટ્સ ખાસ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, એટલે સરસ મજાના પણ લાગે છે અને યુવાઓ ખાસ કરી અને ઓક્સિડાઇઝ અને જર્મન સિલ્વર ની ખરીદી કરતા હોય છે અને પહેરતા હોય છે। બેંગલ્સમાં પણ અવનવી બેંગલ્સ આ વખતે ચર્ચામાં છે, પાટલા ચર્ચામાં છે અને આ પ્રકારના જે બેંગલ્સ છે તે ચર્ચામાં છે। એટલે આ તમે કોઈ પણ ટ્રેડિશનલમાં પણ ચાલે છે અને વેસ્ટર્નમાં પણ ચાલે, એટલે 2 in 1 છે ને એ રીતે પણ લઈ શકાય છે અને ખરીદી કરી શકાય। એટલે ધૂમ ખરીદી થઈ રહી છે। પ્રાઇસ પણ અત્યારે થોડી લોકોને વધુ લાગી રહી છે। ઓક્સિડાઇઝની પ્રાઇસ ઓછી છે પણ જર્મન સિલ્વરની પ્રાઇસ વધુ છે અને જ્યારે હેવી વર્કવાળા જે પણ જર્મન સિલ્વરના ઓર્નામેન્ટ્સ છે તેની પ્રાઇસ વધુ છે। આપ જુઓ ખાસ કરી અને જર્મન સિલ્વરમાં જે ઓલ્ડ જ્વેલરી છે, ઇમિટેશનની જ્વેલરી જે કહેવાય છે કે એન્ટિક જ્વેલરી છે તે અત્યારે ટ્રેન્ડમાં છે અને લોકોને ખૂબ ગમી રહી છે। અલગ અલગ પ્રકારની આવી જે જ્વેલરી મળી રહી છે, ટીકા છે કે પછી દામણી છે, તે લોકોને અત્યારે ખૂબ પસંદ આવી રહી છે અને ખાસ જે મહિલાઓ છે, યુવાઓ છે અને જે પણ લેડીઝ છે તે ખરીદવા માંગે છે। અને અત્યારે તો કેડિયાથી લઈને ચણિયાચોળીમાં તો વેરાયટી છે જ, સાથે ઓર્નામેન્ટ્સમાં પણ વેરાયટી અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન શૈલેષ સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ। તો આપણી સાથે વિક્રેતાઓ છે, તેમને પૂછીએ કે આ વખતે શું ટ્રેન્ડમાં છે અને છત્રી અને ખાસ કરી પાઘડીની શું પ્રાઇસ છે। શું નામ છે તમારું? મારું નામ જાફર છે બેન। બરાબર છે, મારી પાઘડીની શોપ છે એમટેક્સ માળા ચોકમાં। હવે છે ઓર આ જે છે ને આ નયા લુકમાં એ છે, જો બાજીરાવ મસ્તાની છે। આ જો અલગ અલગ રેન્જમાં આવે છે અને આ તૂટે ફૂટે નહીં, આ વોશેબલ આવે છે। જો માલ આરામથી પહેરી શકે છે। આ 120 રૂપિયાની જ આવે છે અને આ તમે છત્રી જોયો, આ બી 150 રૂપિયાની છે। જો અચ્છા, 150 રૂપિયામાં છત્રી? હા, જો અત્યારે આજનું છેલ્લું દિવસ છે ને એટલા માટે આપણું સેલ લગાવી દીધું આજે। જો આ તમારે જોઈએ, આ છે નાની સાઈઝમાં, જો આ 100 રૂપિયાની છે આપણી। બરાબર। અને આ વખતે વધારે શું વેચાણ થઈ રહ્યું છે છત્રીમાં? છત્રીમાં તો આપણી પાસે આ વાળી છે ને આ વેચાય છે અત્યારે। ઓકે ઓકે, આ સારામાં સારી વસ્તુ છે બેન। અને ખેલૈયાઓ ખાસ કરી અને આવા વધારે છત્રી છે પછી પાઘડી છે લઈ જતા હોય છે? હા, અત્યારે રસ વધે છે બેન। પહેલાં આટલું વધુ નહોતું, અત્યારે વધી ગયા છે। પહેલાં છાત્રી હતી ચાલતી નથી, અત્યારે ચાલે છે। જો તમે ખાલી રસ જો 100 રૂપિયાથી એવું કહી શકાય 300 રૂપિયાની વચ્ચે છે? બિલકુલ, 100 રૂપિયાથી 300 રૂપિયાની વચ્ચે છે પાઘડી, છત્રી અને હવે વેરાયટી વધી રહી છે અને ખાસ કરી યુથમાં આવો ટ્રેન્ડ વધી રહ્યો છે છત્રી રાખવાનો, પાઘડી લેવાનો। તો નવરાત્રિમાં અત્યારે ધૂમ ખરીદી થઈ રહી છે અને ખાસ કરી મહિલાઓમાં અત્યારે વધારે એમ છે કે અમે જલ્દી ખરીદી કરીએ અને ખૂબ મહિલાઓ ખરીદી કરી રહી છે, ભીડ ખૂબ જોવા મળી રહી છે। આપણે એ સાથે છે જે ખરીદી કરવા આવ્યા છે તેમની સાથે વાત કરીએ કે તેમનું શું કહેવું છે, કેટલો ભાવ છે। શું નામ છે તમારું? પિનલ શાહ। કેવું લાગ્યું અને ખાસ કરી રાણીના હજીરામાં ખરીદી એમ કહેવાય કે મોંઘી થઈ ગઈ છે હવે? હા, બહુ કોસ્ટલી છે આ વખતે। હું એક લહેંગો લીધો અને અત્યારે જસ્ટ સેટ જોવા આવી છું, નેકલેસ। આ વખતે જર્મન સિલ્વર પણ વધારે? હા, વધારે છે બટ કોસ્ટલી છે થોડા। 500 થી લઈને 1000 રૂપિયા સુધી વધારે યસ યસ। હા, એટલે તમે ક્યાંથી આવ્યા છો? હું નારણપુરા। અને દર વર્ષે આવું છું? હા। તો દર વર્ષે આવી રીતે શોપિંગ કરવા માટે આવે છે અને આટલી જ ભીડ હોય છે, પણ આ વખતે ભીડની સાથે સાથે પ્રાઇસ પણ વધુ છે। જર્મન સિલ્વરમાં પ્રાઇસ વધુ છે, ઓક્સિડાઇઝમાં પણ હવે પ્રાઇસ વધી ગઈ છે, છતાં પણ મહિલાઓ તો શોપિંગ કરવાની જ। કેમેરામેન એસપી શર્મા સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ।